માણસા ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત કેળવણીની કેડીએ વિચાર ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો। માણસા સરદાર પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે શનિવારે બપોરે 1 વાગે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત કેળવણીની કેડીએ વિચાર ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં અલગ અલગ સત્રો યોજવામાં આવ્યા હતા। ભાગવત ગીતા દ્વારા મૂલ્યલક્ષી શિક્ષણ, ગુણવત્તાલક્ષી શિક્ષણમાં શિક્ષક અને સમાજની સહયોગિતા વિષય પર સત્ર યોજાયા હતા। શિક્ષણ અંગે કેવા પ્રકારના બદલાવ અને નવી શિક્ષણ નીતિથી આવેલા ફેરફારની વાત રજૂ કરવામાં આવી હતી, જે કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર, પદ્મશ્રી રઘુવીરભાઈ ચૌધરી, ધારાસભ્ય જે.એસ. પટેલ, સામાજિક સદભાવના સંયોજક ભાનુભાઈ પંચાલ, જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઈ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી ભગવાનભાઈ પ્રજાપતિ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પિયુષભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ, ભાજપ પ્રમુખ સહિત શિક્ષણ જગતના આગેવાનો, હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા। શિક્ષક સંઘો દ્વારા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરનું સન્માન પણ કરાયું હતું।